નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુંજેટા પ્રાથમિક શાળા જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાધ્યાય 3.1ના આપણે 6 દાખલા સુધી ગણેલા હતા અને 7મો દાખલો આપણો બાકી હતો. હવે 7મા દાખલાની અંદર આપણને શું કીધું છે? એક આપણને એક બહુકોણ આપેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. અને આ બહુકોણના આપણે x, y અને z એ આપણે શોધવાના છે. તમે જોઈ શકો કે x, y અને z આપણે શોધવાના છે. હવે આ જે છે એની અંદર તમે જુઓ તો આ બહુકોણ છે, એની અંદર પણ તમને ખૂણા જોવા મળે છે અને એની બહાર પણ ખૂણા જોવા મળે છે, બરાબર છે. તો આ જે અંદરના જે ખૂણા છે એને શું કહેવાય? બહુકોણના અંદરના ખૂણા અથવા અંતઃકોણ. અંદરના ખૂણા એટલે અંતઃકોણ, બહુકોણના અંતઃકોણ એટલે અંદરના ખૂણા. જ્યારે બહારના જે ખૂણા છે એને શું કહેવાય? બહુકોણના બહિષ્કોણ. બહિષ્કોણ આ શબ્દ ખાસ યાદ રાખજો. આની અંદર આપણને ખાસ ભૂલ પડવાની શક્યતા રહેલી છે. બહુકોણ અને બહિષ્કોણ આપણા બે શબ્દો છે. જુઓ, બહુકોણ અને બહિષ્કોણ, બરાબર છે. તો બહુકોણ એટલે તો કે 1, 2, 3 એટલે વધારે ખૂણા. અહીં જુઓ તમે 1, 2, 3, 4, બરાબર. એટલે જે વધારે ખૂણાવાળી જે આકૃતિ, બંધ આકૃતિ હોય તો એને આપણે શું કહીએ છીએ? બહુકોણ. શું કહીએ છીએ? બહુકોણ, બરાબર. ચાલો, ત્રિકોણ છે તો કે એની અંદર કેટલા ખૂણા છે? તો કે 1, 2 ને 3. ચતુષ્કોણ છે તો એની અંદર કેટલા ખૂણા છે? 4 ખૂણા, અંદરના 4 ખૂણા. પણ બહિષ્કોણ એટલે શું? આ બંને શબ્દો આપણને સરખા દેખાય છે, પણ બહિષ્કોણ એટલે શું? તો કે જે બહુકોણ છે એના અંદરના નહીં પણ બહારના ખૂણા. અંદરના નહીં પણ બહારના ખૂણા, એને શું કહેવામાં આવે છે? બહુકોણના બહિષ્કોણ. અને ખાસ અગત્યનું એ છે કે આગલા પીરિયડની અંદર આપણે જોઈ ગયા છે કે ભાઈ 3 ખૂણાવાળો બહુકોણ હોય, 3 ખૂણાવાળો બહુકોણ હોય તો એના અંદરના ખૂણાનું માપ 180 અંશ થાય છે. 4 ખૂણાવાળો બહુકોણ હોય તો એના અંદરના ખૂણાનું માપ 360 અંશ થાય છે. એ જ પ્રમાણે 5 ખૂણાવાળો બહુકોણ હોય તો આપણે જોયું હતું કે એના ખૂણાનું માપ 540 અંશ થાય છે. પછી 6 ખૂણાવાળો હોય તો 720 અંશ. એની માટેનું આપણું સૂત્ર એક હતું, ખબર તમને? n-2 ગુણ્યા 180 અંશ, બરાબર. બહુકોણ, અંદરના બહુકોણના માપનો સરવાળો કેટલો થાય છે તે શોધવા માટેનું આપણું સૂત્ર હતું n-2 ગુણ્યા 180 અંશ, બરાબર છે. n એટલે શું છે ખબર તમને? બાજુઓનું માપ. n શું દર્શાવે છે? બાજુ. કે આની કેટલી બાજુ છે? જુઓ, 1, 2 ને 3. તો 3 ઓછા 2 ગુણ્યા 180 અંશ એટલે 1 ગુણ્યા 180 અંશ બરાબર 180 અંશ, બરાબર. એટલે આનું કેટલું થયું? 180. એ જ પ્રમાણે આપણે 4 બાજુઓ છે, 1, 2, 3 ને 4. 4 બાજુનું કરવું હોય તો n-2 ગુણ્યા 180 અંશ. તો અંદરના ખૂણાનું માપ કેટલું થાય? તો કે 4 ઓછા 2 ગુણ્યા 180 અંશ એટલે 2 ગુણ્યા 180 બરાબર 360 અંશ. તો આવી 4 બાજુ હોય તો અંદરના ખૂણાનું માપ કેટલું થાય? 360 અંશ, બરાબર છે. ખાસ અગત્યનું મેં તમને એટલા માટે સમજાવ્યું કે બહુકોણ અને બહિષ્કોણ એ બે શબ્દો આપણે ખાસ સમજવાના છે. બહુકોણ એટલે આ જે આકૃતિ છે અને 3 ખૂણા અથવા 3 કરતા વધારે હોય તો એને આપણે બહુકોણ કહીએ છીએ. અને બહિષ્કોણ એટલે બહુકોણના બહારના ખૂણા. એ ખાસ યાદ રાખવાનું છે. પછી ગમે તે ખૂણાનો માપનો 3 ખૂણા, 4 ખૂણા, 5 ખૂણા, 6 ખૂણા, 7 ખૂણા, 8 ખૂણા, 9 ખૂણા, 10 ખૂણા નો બહુકોણ હોય તો એ દરેક બહુકોણના બહિષ્કોણનું માપ એક સરખું જ છે. કેટલું? તો કે 360 અંશ. આ ખાસ યાદ રાખો.
360 અંશ. એટલે બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. એ ભલે ને 3 ખૂણા વાળું હોય, 4 ખૂણા વાળું હોય, 5 ખૂણા વાળો બહુકોણ હોય, 6 ખૂણા વાળો બહુકોણ હોય, પણ દરેકના બહિષ્કોણના માપનો સરવાળો એક સરખો જ રહે છે. કેટલો? તો કે 360 અંશ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. બરાબર? અંદરના ખૂણાના માપ બદલાય છે. જેટલી બાજુઓ હોય એના આધારે અંદરના ખૂણાના માપ બદલાય છે, પણ બહિષ્કોણનું માપ બદલાતું નથી. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે તમે અહીં જુઓ, આપણને એક દાખલો આપ્યો છે કે x, y અને z શોધો. અહીં આપણને x આપેલો છે, અહીં y આપેલો છે અને અહીં આપણને z આપેલો છે. હવે આપણને ખબર છે કે અગાઉના ધોરણની અંદર આપણે ભણી ગયા છે કે ભાઈ આ એક રેખા છે અને આ બીજી રેખા છે. બરાબર? આ બંને રેખા છેદે છે. આપણને ખબર છે કે આ સીધી લીટી એટલે 180 અંશ. કેટલા અંશ? 180 અંશ. હવે જો આ ખૂણો જો 100 અંશનો હોય, આ ખૂણો જો 100 અંશનો હોય તો આ ખૂણો કેટલા અંશનો હોય? 80 અંશનો. કારણ કે સીધી લીટી કેટલાની છે? 180 અંશ. આ 100 નો હોય તો આ કેટલાનો? 80 અંશનો. ચાલો સમજો. નીચે આ 80 નો હોય તો આ કેટલાનો હોય? 100 અંશનો. બરાબર છે? એવું આપણે અગાઉના ધોરણની અંદર શીખી ગયા છે. પણ તમે જુઓ કે આની અંદર આ જે આપણે દોરીએ છીએ તો આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા એ રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. અને આપણને ખબર છે કે રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો તમે અહીં જોઈ શકો છો, અહીં આપણને આ સીધી લીટી છે અને આમ લીટી છે. બરાબર છે? તો આ ખૂણો અને આ ખૂણો બંને કયા ખૂણા થયા? રૈખિક જોડ. હવે આ જો 30 અંશનો હોય તો આ ખૂણો કેટલા અંશનો હોય એ આપણે શોધવાનો છે. બરાબર છે? એ જ પ્રમાણે આની અંદર જો આ ખૂણો અને આ ખૂણો એ પણ રૈખિક જોડના ખૂણા છે. એ રીતે આપણે x, y અને z શોધવાના છે. બરાબર? ચાલો હવે અહીં આપણે લખીએ રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. આપણે અહીં લખીએ z વત્તા 30 અંશ બરાબર 180 અંશ. 180 અંશ કેમ લખ્યા? તો કે રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. અહીં આપણે લખીએ રૈખિક જોડના ખૂણા. હવે મારે z ની કિંમત શોધવાની છે. 30 ને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો એ ઓછા થશે. તેથી z બરાબર 180 અંશ માઈનસ 30 અંશ. તેથી z બરાબર કેટલા થયા? 150 અંશ. z બરાબર આપણું કેટલું માપ મળ્યું? 150 અંશ. બરાબર છે? ચાલો આ એક આપણે z નું માપ શોધી કાઢ્યું. z બરાબર 150 અંશ. હવે જો આ બે પણ રૈખિક જોડના ખૂણા છે. આપણે લખીએ ચાલો x વત્તા 90 અંશ બરાબર રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. આપણે અહીં લખીએ રૈખિક જોડના ખૂણા. બરાબર છે? ચાલો હવે x ની કિંમત શોધીએ તો કે 180 અંશ માઈનસ 90 અંશ બરાબર x બરાબર 90 અંશ. આપણને બીજું માપ મળ્યું. x બરાબર કેટલા મળ્યા? 90 અંશ. બરાબર છે? હવે આપણને ખબર છે y બરાબર 30 અંશ વત્તા 90 અંશ. શાના આધારે? તો કે અંતઃ સમ્મુખ કોણ ના ખૂણા. બરાબર? આ બે ખૂણાના માપનો સરવાળો આ ખૂણા બરાબર થાય. શું છે? અંતઃ સમ્મુખ કોણના ખૂણા. આ બે ખૂણાના માપનો સરવાળો આ ખૂણા બરાબર થાય. તો તેથી y બરાબર કેટલા થશે? 9 એટલે 10 11 12 120 અંશ. બરાબર છે? ચલો આપણને 3 ને 3 મળી ગયું.
x y ને z, x વત્તા y વત્તા z બરાબર, ચાલો x બરાબર કેટલા કઈ ગયા 90 અંશ વત્તા y બરાબર કેટલા 120 અંશ વત્તા z બરાબર કેટલા 150 અંશ બરાબર છે. આનો સરવાળો કરી જોઈએ આપણે 90 અંશ 120 અંશ અને 150 અંશ 0 9 10 11 11 ને 5 16 6 વધી 360 અંશ આવી ગયા. બહિષ્કોણના 3 એ 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ. આપણો જવાબ આવી ગયો બરાબર છે. આ ખાલી આપણે એનું તારણ કાઢ્યું કે આપણને ખબર છે કે બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. આપણો જવાબ કેવો છે સાચો છે. હવે દાખલા નંબર બી ની અંદર શું કહે છે આપણને જો ચાર બાજુઓ છે એટલે એને શું કહેવાય ચતુષ્કોણ બરાબર છે. એટલે આ ચતુષ્કોણ છે એટલે બહુકોણના અંદરના ખૂણાના માપનો સરવાળો બહુકોણના, કારણ કે અંદરનો જે માપ છે એ આપણે શોધવાનું છે, એનું માપ આપણે શોધવાનું છે એટલે આપણે લખીએ બહુકોણના અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય. કેટલો થાય 360 અંશ. હવે કઈ રીતે 360 અંશ થાય એ પણ આપણને આપણું સૂત્ર જ છે કે હું તમને એ બતાવી દઉં જો n - 2 ગુણ્યા 180 અંશ. ચલો n એટલે બાજુઓ, કેટલી બાજુ છે ગણો લો 1 2 3 અને 4 ઓછા 2 ગુણ્યા 180 અંશ એટલે 2 ગુણ્યા 180 18 ગુણ્યા 36 360 અંશ થઈ ગયું. ચાર બાજુઓ હોય તો અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ બરાબર. હવે આપણે a નું માપ શોધવાનું છે. a નું માપ તો આપણે લખીએ તેથી a વત્તા ખૂણાનું માપ કેટલું છે 120 અંશ વત્તા ખૂણાનું માપ કેટલું છે 80 અંશ વત્તા ખૂણાનું માપ કેટલું છે 60 અંશ બરાબર અંદરના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 360 અંશ બરાબર છે. ચાલો 120 માં 80 ઉમેરીએ એટલે 200 અને 260 a વત્તા 260 અંશ બરાબર 360 અંશ. તેથી a બરાબર 360 અંશ માઇનસ 260 અંશ બરાબર 100 અંશ. એ આપણને કેટલો મળ્યો 100 અંશ બરાબર છે. એ કેટલો મળ્યો 100 અંશ. હવે મારે x ની કિંમત, y ની કિંમત, z ની કિંમત અને w ની કિંમત મારે શોધવાની છે. હવે મને ખબર છે કે આ ખૂણો અને આ ખૂણો રૈખિક જોડના ખૂણા છે અને રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ. એટલે આપણે લખીએ 80 અંશ વત્તા y બરાબર 180 અંશ. આના ખૂણા તો કે રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા. ચાલો તેથી y બરાબર આપણને કેટલા મળે 180 માંથી 80 બાદ કરો તો કેટલા મળશે y બરાબર 100 અંશ. ચાલો હવે આપણે x લઈએ તો કે 120 અંશ વત્તા x બરાબર 180 અંશ. આ પણ આનું છે રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા. ચાલો તેથી x બરાબર 180 અંશ માઇનસ 120 અંશ એટલે આ કેટલા મળશે 60 અંશ. આ કેટલું મળશે આપણને 60 અંશ. એટલે x બરાબર આપણને કેટલું મળ્યું ચલો y બરાબર કેટલું મળ્યું 100 અંશ, x બરાબર કેટલું મળ્યું આપણને 60 અંશ બરાબર છે. હવે આપણે z બરાબર શોધી કાઢીએ. z બરાબર કેટલા આપ્યા છે 60 અંશ
વત્તા ઝેડ બરાબર 180 અંશ. આ પણ આનો ખૂણો છે, રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા. ચાલો, તેથી ઝેડ બરાબર 180 અંશ માઇનસ 60 અંશ બરાબર 120 અંશ. બરાબર, ઝેડ બરાબર આપણને કેટલો મળ્યો? 120 અંશ. હવે ડબલ્યુ બરાબર શોધી કાઢીએ. ડબલ્યુ વત્તા 100 અંશ બરાબર 180 અંશ. આ પણ કોના ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. ચાલો, તેથી ડબલ્યુ બરાબર 180 માંથી 100 બાદ કરો તો કેટલા મળે આપણને? 80 અંશ. બરાબર છે. ચાલો, તેથી x વત્તા y વત્તા z વત્તા w બરાબર લખીએ આપણે. x બરાબર આપણને કેટલા મળ્યા શોધી કાઢો તો 60 અંશ વત્તા y બરાબર 100 અંશ વત્તા z બરાબર શોધી કાઢો. z કઈ છે? 120 અંશ વત્તા w કેટલા મળ્યા આપણને? 80 અંશ. બરાબર છે. આ રીતે આપણે x y z અને w ની આપણે કિંમત શોધી છે. બરાબર છે, એકદમ સિમ્પલ. ખાલી ખાસ આપણે આ નવું આપણા માટે આવ્યું કે બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. બરાબર, એ જ આપણે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, અંતઃકોણ એટલે કે અંદરના ખૂણાનું માપ બદલાય છે. જેટલી બાજુઓ હોય તે પ્રમાણે અંદરના ખૂણાનું માપ બદલાય છે, પણ બહારના ખૂણા એટલે કે બહિષ્કોણનું માપ બદલાતું નથી. ભલે ને ગમે તેટલી બાજુઓ હોય, બરાબર, પણ બહારના ખૂણાનું માપ કેટલું રહે છે? 360 અંશ.